કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. ખૂબ સારા સમાચાર છે તમામ ખેડૂત મિત્રો માટે, જે પણ મિત્રો એરંડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને સાથે સાથે જે લોકોએ પણ એરંડાને આપણી ઉપર વિશ્વાસ રાખી અને ક્યાંક ને ક્યાંક હોલ્ડ કર્યા, અથવા તો જે પણ લોકો કે જેમણે ક્યાંક ને ક્યાંક એરંડામાં ખરીદી કરી, તો એ લોકો માટે એક ખૂબ સરસ જે છે માહિતી હું તમારી સમક્ષ અહીંયા રાખવાનો છું. ઠીક છે, એરંડો હું પહેલા પણ તમને કહેતો હતો કે આવનારા વર્ષ માટે તેજીનો જે ઘોડો છે એ એરંડો છે. ઠીક છે, સારી એવી તેજી એરંડાની અંદર આવશે. જે ચાર્ટ પેટર્ન અહીંયા ડેવલપ થઈ રહી હતી. ઠીક છે, જો મિત્રો તમે આ વસ્તુને શીખવા ઈચ્છતા હોય, શીખવા માંગતા હોય, તો અમારી એપ્લિકેશન છે એને તમે જરૂર ડાઉનલોડ કરો. લિંક છે એપ્લિકેશનની, ચાર્ટ ટ્રેનર તરીકેની. એ એપ્લિકેશનની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે અને એની અંદર તમને જે છે અલગ અલગ કોર્સિસ મળી જશે અને ત્યાંથી તમે આ વસ્તુને જે છે એકદમ બેઝિકથી શરૂઆત કરીને શીખી શકો છો મિત્રો. ઠીક છે, તો શરૂઆત કરીએ મિત્રો એરંડાની. જેવી રીતે મેં પહેલા તમને વાત કરી હતી કે એરંડામાં જે આ કન્સોલિડેશન ઝોનનું કામકાજ જે થઈ રહ્યું છે એ આશરે લગભગ 1050 થી લઈને 1270 સુધીની આસપાસની જે ટોપ હતી એ રેન્જની અંદર લગભગ જો વાત કરું તો છેલ્લા 1.5-2 વર્ષથી આ કામકાજ જે છે થતું હતું. છેલ્લે એરંડાએ 1540-1550 ની આસપાસનો જે ટોપ લગાયો, એ જે લગભગ 2022 માર્ચ મહિનામાં જે ટોપ લગાવ્યો હતો, એ ટોપ લગાવ્યા બાદ મિત્રો એરંડામાં ક્યાંક ને ક્યાંક એક નરમાશ આવતી જોવા મળી હતી અને એરંડો જે છે એકદમ સાઇડવેઝ થઈ આ ઝોનની અંદર જે છે ટાઈમ પાસ કરતો આપણને જે છે જોવા મળ્યો હતો મિત્રો. ઠીક છે, તો ત્યારબાદ જેવી રીતે આપણી પહેલા પણ હું તમને આ વાત કરી ચૂક્યો છું, હું તમને જણાવી ચૂક્યો છું કે એરંડામાં જે છે એક જો ઉપરની તરફ બ્રેકઆઉટ આવશે તો સારી એવી તેજી અહીંયાથી ઉપરની તરફ સસ્ટેન થતી જોવા મળશે અને એરંડો બની શકે છે 1600 થી 1800 ઝોનમાં જઈ શકે છે. આ વસ્તુ, આ વાત છેલ્લા 8 મહિનાથી હું તમારી સમક્ષ જે છે રાખી રહ્યો છું, તમને જણાવી રહ્યો છું. ઠીક છે, દરેક સમયે દરેક વખતે આ વસ્તુની સાથે મેં તમને અવેર કર્યા. હવે મિત્રો એક સારી વાત, સારી બાબત શું કહી શકીએ એરંડાની અંદર? તો મિત્રો અહીંયા જો આપણે જોઈએ વોલ્યુમમાં એક સખત વધારો આપણને જોવા મળ્યો છે. વોલ્યુમ એટલે કે જે ખરીદ વેચાણ વાયદામાં જે થાય છે એ સડનલી એકદમ હાઈક જોવા મળી છે એરંડાની અંદર. જે ટેકનિકલ ટર્મમાં ખૂબ સારી બાબત છે. કોઈ પણ ચાર્ટ ઉપર આ પ્રકારનું જે વોલ્યુમ છે જોવા મળે તો એક સારી એવી એક બાબત એને ગણવામાં આવે છે અને જેના લીધે જે ટ્રેન્ડ છે એ મજબૂત છે એવું સાબિત જે છે થાય છે. ટ્રેન્ડ એટલે શું મિત્રો? આ જે ડાયરેક્શન જે છે એરંડાની, કે જે ડાયરેક્શને એરંડાને 1100 ઝોનમાંથી ખેંચી ક્યાંક ને ક્યાંક 1400 સુધીના ઝોનમાં લાવ્યા છે અત્યારે વાયદામાં, એનો મતલબ એની ડાયરેક્શન જે છે એ પોઝિટિવ ડાયરેક્શન છે મિત્રો. શું છે? પોઝિટિવ ડાયરેક્શન છે. અને આ પોઝિટિવ ડાયરેક્શન છે એની અંદર વોલ્યુમ સાથે એનો સપોર્ટ છે અને કિંમતો જે છે ક્યાંક ને ક્યાંક ઉપરના ઝોનમાં એક સસ્ટેન થતી, એક હોલ્ડ કરતી આપણને જોવા મળી રહી છે મિત્રો. ઠીક છે, હવે મિત્રો જો આ કામ આપણને આવનારા સમયમાં જો કન્ટિન્યુ થશે તો આપણને ઉપરની તરફ લગભગ 1600 થી લઈને 1700 ઝોનમાં એરંડો જે છે જતો જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે, તો આ વસ્તુની, આ વાતની એક કાળજી તમારે જે છે લેવાની છે. જો બીજી વસ્તુ તમને જણાવું મિત્રો આની અંદર આગળ નેક્સ્ટ, તો એરંડામાં વધુમાં મિત્રો જે છે અહીંયા જે આપણો ઝોન જે ક્રિએટ થયો હતો નીચેની સાઈડમાં, ઠીક છે, અહીંયા આ જે ઝોન ક્રિએટ થયો હતો આ ઝોનની અંદર બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું. આ ઝોનનું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ, જે પણ મારા સ્ટુડન્ટ છે એમને ખબર હશે કે આવા બ્રેકઆઉટ આવે ત્યારે કિંમતો લગભગ ડબલ થતી જોવા મળે છે. ઠીક છે, આપણે અહીંયા જો હું તમને વાત કરું તો અહીંયા કિંમતો જે છે એ લગભગ આપણને 1100 ઝોનમાંથી નીકળી છે. તો બની શકે છે આ એક સંભવિત ટાર્ગેટ છે મિત્રો. જો હું તમને કહું તો આ એક સંભવિત ટાર્ગેટની વાત કરું છું તમને. કોઈ શોર્ટ ગેરંટીપૂર્વક નથી કહેતો, પણ સંભાવના એવી બનતી હોય છે નોર્મલી આ પ્રકારનું ટાઈમ ફ્રેમનું કન્સોલિડેશન બાદ જે ઉપરની તરફ કિંમતો જાય છે તો કિંમતો ડબલ થતી જોવા મળે છે. બેઝિક વેલ્યુ આપણે જો 1100 ની આસપાસ માનીએ તો પણ કિંમતો કદાચ બની શકે છે
આ વસ્તુને ધ્યાનથી તમે સાંભળજો. કદાચ એવું બની શકે છે કે ઉપરની તરફ 2200ના ઝોનમાં પણ એરંડો જઈ શકે છે. ઠીક છે, આ જે છે 1500, 1600 ને 1800 એ તો એક નોર્મલ વેલ્યુ છે, પણ આ પ્રકારના કન્સોલિડેશન પછી કિંમતો નોર્મલી જે છે ડબલ થતી જોવા મળે છે મિત્રો. ઠીક છે, હવે આગળ વધુમાં જો હું તમને જણાવું તો નેક્સ્ટ આગળ ક્યારે આ પ્રકારનું કન્સોલિડેશન જોવા મળ્યું હતું એની હું તમને વાત કરું, એના સહેજ પુરાવા સાથે તમારી સમક્ષ રાખું તો આ પ્રકારનું કન્સોલિડેશન 2020-21ની આસપાસ આપણને જોવા મળ્યું હતું, 18-19-20ની આસપાસ, અને ત્યારે કિંમતો 800 રૂપિયાની આસપાસ હતી. 800 રૂપિયાની આસપાસ 18-19-20ના વર્ષમાં જે કિંમતો ઉપરની તરફ બ્રેક આપ્યો હતો તો 800 રૂપિયાની કિંમતોને બેઝ વેલ્યુ ગણીએ તો પણ ત્યાંથી તે 1500 રૂપિયા સુધી જતું જોવા મળ્યું હતું. ઠીક છે, 800ના ડબલ 1600 થાય, પણ આશરે એની આસપાસ 1500 આસપાસ, 1540, 1550 આસપાસ 2022માં આ પ્રકારેનું કામ થતું જોવા મળ્યું હતું. ઠીક છે, પહેલી વાત. બીજી વાત મિત્રો, જો અહીંયાથી આ કિંમતો ઉપર જશે તો 1100ના ડબલ 2200 સુધીના ટાર્ગેટ પણ આવી શકે છે. ઠીક છે, તો જો તમારી જોડે માલ છે ઉતાવળ ના કરશો વેચવાની. ઘણા બધા ન્યૂઝમાં હવે ધીરે ધીરે હાઇલાઇટ થવાની શરૂઆત થઈ છે. હજુ આ જે સમયગાળો છે સવારે 7 વાગ્યાની આસપાસનો સમયગાળો છે, 7-8 વાગ્યાની આસપાસનો સમયગાળો છે. જે હોશિયાર માણસો હશે એમને ક્યાંક ને ક્યાંક આઈડિયા આવી ગયો હશે. ઠીક છે, જે સ્ટુડન્ટ હશે મારા અથવા જે એડવાન્સ નોલેજ ધરાવતા હતા એ લોકોને તો આ ઝોનની અંદર મિત્રો ખબર પડી ગઈ હતી. મારી ખુદની વાત કરું, છેલ્લા કેટલાય સમયથી કહું છું કે આ ઝોનનું બ્રેકઆઉટ એરંડામાં એક ખૂબ સારી અને મોટી તેજી લઈને આવશે ઉપરની તરફ. ઠીક છે, તો આ સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ વાતચીત એરંડા વિશેની થઈ ગઈ. એરંડામાં વાવેતર હજુ તમને કહું જે દરેક વર્ષ કરતા ઓછું છે અત્યારે હાલમાં. ઠીક છે, બજારમાં માલ અવેલેબલ નથી. ઠીક છે, આ બીજી વાત. તો બની શકે છે કે આ જ મોમેન્ટમ જો આગળની તરફ કન્ટિન્યુ રહેશે તો એરંડામાં ઉપરની તરફ મિત્રો ડબલ પણ કિંમતો થઈ શકે છે. 2200 રૂપિયા સુધી પણ કિંમતો જઈ શકે છે. કોઈ પણ વ્યક્તિને વાયદામાં કે સટ્ટામાં આ દાવ લગાવવા માટે મારી કોઈ પણ પ્રકારની રેકમેન્ડ નથી. આ ફક્ત ને ફક્ત ખેડૂતો માટે છે. ઠીક છે, જો અહીંયાથી આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપણને આશરે લગભગ થતું જોવા મળી રહ્યું છે, એનો મતલબ કે આવનારા સમયમાં આ જે તેજી છે એની હજુ તો ખાલી શરૂઆત છે. ખૂબ સારી અને ખૂબ મોટી તેજી 2025ના વર્ષમાં એરંડામાં આવી શકે છે મિત્રો. ઠીક છે, તો આ વસ્તુને ધ્યાનમાં લેજો. એરંડો ફરીથી કહું આવનારા સમયમાં ખૂબ સારી અને તગડી તેજી સાથે ઉપર જવાનો છે મિત્રો. ઠીક છે, તો ખૂબ ધન્યવાદ વિડીયોને લાઇક કરવા બદલ, ચેનલને સબસ્ક્રાઇબ કરવા બદલ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.